સુરતમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરવામાં આવી છે। ઉધના ઝાંસી કી રાની ગાર્ડન પાસે કરતો હતો છેડતી। બાઇક પર આવી મહિલાઓને અડપલો કરતો હતો આરોપી। ફરિયાદના આધારે વિકાસ નિષાદ ઝડપાઈ ગયો છે। પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે આરોપીને। કોઈ હેરાનગતિ થતી હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી પોલીસને જાણ કરવી, જેનાથી આવા ગેરકાયદેસર તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને તેઓ વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરી છે। તો સુરતમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરવામાં આવી છે। ઉધના ઝાંસી કી રાની ગાર્ડન પાસે કરતો હતો છેડતી। બાઇક પર આવી મહિલાઓને અડપલા કરતો હતો આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જે ઉધના વિસ્તારની અંદર જે મોર્નિંગ વોક પર જે મહિલા અને યુવતીઓ નીકળતી હતી તેની આ જે રોમિયો છે તે છેડતી કરતો હતો। બાઇક ઉપર આવીને પાછળથી મહિલાઓને અડપલા કરતો હતો। આ મામલે જે મહિલાઓ અને યુવતીઓ દ્વારા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉધના પોલીસ દ્વારા 20 વર્ષીય વિકાસ નિષાદ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે તેને તેનો ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, તેમજ મહિલાઓ પાસે તેને જે છે તે રોમિયો પાસે માફી પણ મંગાવી હતી। રશ્મિજી, આ જે આરોપી પકડાયો છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? અગાઉ પણ આવી કોઈ ઘટનાને અંજામ આપી ચૂક્યો છે? જી, આ જે આરોપી જે છે વિકાસ નિષાદ એ અગાઉ પાંડેસરા વિસ્તારમાં પણ આ પ્રકારે તેને આતંક મચાવ્યો હતો અને હાલમાં ઉધનામાં પણ આ રીતે વિકૃત હરકતો તેને શરૂ કરી હોવાનું જે માહિતી પોલીસ તપાસમાં સામે આવેલી છે। તો જે આ આરોપી જે છે તેના મોબાઈલ ચેક કરતા તેનામાંથી 20 જેટલી ફોન સાઇટ પણ મળી આવી છે, જેથી આ જે આરોપી જે છે તે વિકૃતિતા ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે અને જે આ આરોપી છે તે મોડલિંગ સ્ટુડિયોમાં નોકરી કરે છે હાલ। જી બિલકુલ થી રશ્મિજી, વાત કરવામાં આવે તો હાલ સુરત શહેરમાં જે છે ગુનાખોરીનું પ્રમાણ જે છે દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે, એને લઈને આપનું શું કહેવું છે? હજી જે પ્રકારે હાલ જે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય, કાયદાનો કે પોલીસનો ડર રહ્યો ના હોય એ રીતે બેફામ જે ઘટનાઓને અંજામ આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આવા આરોપીઓને પકડીને તેઓને કાયદાનો પાઠ ભણાવતી હોય એવું પણ સામે આવી રહ્યું છે। જી બિલકુલથી પોલીસ તો પોતાનું કામ કરી જ રહી છે। સુરત પોલીસ જે છે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરતી હોય છે, નાઇટ પેટ્રોલિંગ પણ કરતી હોય છે અને આવા જે આરોપીઓ જે છે તેમને કાયદાનું કડક પાઠ પણ ભણાવતી હોય છે। તો પણ એવું કહી શકાય કે સુરત જિલ્લામાં ગુનાખોરી જે છે દિવસે ને દિવસે વધી રહી હોય, અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આવા સમયમાં લોકો દ્વારા શું સાવચેતી રાખવી જોઈએ અને આગળ શું આયોજન આને લઈને કરવામાં આવવું જોઈએ તંત્ર દ્વારા સુરતના? જી, આ જે પોલીસ તંત્ર દ્વારા તો હાલ જે પ્રકારે પેટ્રોલિંગ કરી રહ્યા છે, કોમ્બિંગ કરી રહ્યા છે, પરંતુ જ્યારે પણ આવા કોઈક અસામાજિક તત્વો આવી ઘટનાઓને અંજામ આપતા હોય ત્યારે પોલીસે આવા આરોપીઓને કડકમાં કડક જે સજા કરાવવી જોઈએ, જેથી કે તેઓ બીજી વાર આ પ્રમાણે કરતા અટકે અને જે તેઓને જોઈને અન્ય જે લોકો અસામાજિક તત્વો છે તેઓને પણ આમાંથી શીખ મળે તેવું ઉત્તમ ઉદાહરણ તેઓને આપવું જોઈએ। જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો ઉધના ઝાંસી કી રાની ગાર્ડન પાસે આ યુવક છેડતી કરતો હતો, બાઇક પર આવીને મહિલાઓને